જય દ્વારકાધીશ। આપણે જઈ રહ્યા છીએ પોરબંદર। બંધન એટલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામાની જન્મભૂમિ। ત્યાં આવા શૂરવીરો જન્મ્યા અને કૃષ્ણના ભાઈબંધ બન્યા। તે આપણે જઈ રહ્યા છીએ પોરબંદર। ત્યાંનું લોકેશન બતાવીશું। વિલોગમાં બન્યા રહીજો। વિલોગમાં સારું રહે। આ છે મિત્રો પોરબંદરનો પુલ। એટલો બ્યુટીફુલ પુલ છે। જો તો મિત્રો મને તો બહુ સારો લાગ્યો। હું આ છે પોરબંદરનો પહેલો નજારો। જો મિત્રો કેવી મસ્ત નજારો છે। તમે જોવો તો ખરા 132 લોકેશન છે। વાહ! પોરબંદર લોકેશન એટલે વાત જ લખી દો। આવી ભૂમિ ઉપર જન્મ લીધો હશે ને તો શૂરવીર હોવા જોઈએ। જ્યાં દરિયાની લહેરો પણ ભક્તિ અને પ્રેમના ગીત ગાય છે, એવી દ્વારકાની પવિત્ર ધરતી પર આવેલું છે દેવી રૂકમણીનું મંદિર। આ મંદિર 2500 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, પરંતુ હાલના બાંધકામ પરથી મંદિર 12મી સદીનું હોવાનું જણાય છે। આ મંદિર દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલું છે અને ખાસ વાત તો એ છે કે જે પણ લોકો દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા જાય છે તે દેવી રૂકમણીના દર્શન કરવા પણ જરૂર આવે છે। દેવી રૂકમણી અને તેમના પતિ શ્રી કૃષ્ણના અલગ અને એકબીજાથી દૂર રહેલા મંદિર પાછળ એક રસપ્રદ કથા છે। એવું કહેવાય છે દુર્વાસા ઋષિને શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણી ભોજન માટે રથમાં જાતે ખેંચીને લઈ જઈ રહ્યા હતા, પણ માર્ગમાં જ્યારે દેવીને તરસ લાગી ત્યારે શ્રી કૃષ્ણએ પાણી માટે પોતાના પગનો અંગૂઠો જમીનમાં ખોચ્યો અને જમીનમાંથી પાણી કાઢ્યું અને દેવી રૂકમણીએ આ પાણીથી પોતાની તરસ छिपाવી। પરંતુ ઋષિને પાણી માટેનું ન પૂછતા તેમને અપમાનજનક લાગ્યું અને આથી તેમને દેવી રૂકમણી અને શ્રી કૃષ્ણને 2 શ્રાપ આપ્યા, જેમાં પહેલો શ્રાપ હતો કે દેવી તેમના પતિથી 12 વર્ષ માટે અલગ રહેશે અને બીજો શ્રાપ એ કે દ્વારકા ભૂમિનું પાણી ખારું થઈ જશે। અને આ સાથે બીજી ખાસ વાત તો એ છે કે અહીંયા ભક્તો દાન રૂપે પણ હાલની તારીખમાં જળદાન કરે છે અને પ્રસાદ રૂપે પણ અહીંયા પાણી જ આપવામાં આવે છે। જય માતાજી, જય દ્વારકાધીશ। કેવી માહિતી લાગી? માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતો અને નવા વિડીયો જોવા માટે જય માતાજી, જય દ્વારકાધીશ।